જિલ્લાના પોલીસ વડાઓએ પોતાની પત્ની અને બાળકો સાથે લંડન અમેરિકા ફરવા જવા 150, 200, 500 કરોડ ભેગા કરવાના અને આપણા ગુજરાતની બેન દીકરીઓ માતાઓની વિધવા કરવાની, આપણા ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના। હજી તો તમે આ લઠ્ઠાકાંડ છે, હજી તમે આવતા 5 વર્ષમાં જુઓ ગાંજો અને ડ્રગ્સના કારણે ગુજરાતનું કોઈ ઘર બાકી રહેવાનું નથી। એક બાજુ ચરસ અને ગાંજામાં યુવાનોને પૂરા કરો, બીજી બાજુ દારૂમાં અને લઠ્ઠામાં પૂરા કરો અને ત્રીજી બાજુ ડ્રગ્સનો વેપલો કરીને એક આખી પેઢીને બરબાદ કરો। આ બધું શેના માટે છે? એટલા માટે ગાંધીનગરમાં બેઠેલા એક મંત્રીએ અને ગુજરાતના 33 જિલ્લાના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓએ એક કરોડો અરબોની કમાણી કરવું છે। આ ભારત ભૂમિના ગદ્દારો છે અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ। અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ, બાકી આ આંદોલન અમે મૂકવાના નથી।